માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સમાં આવેલ નીલકંઠ જ્વેલર્સના તસ્કરોએ તાળા તોડી ₹82,000ના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। માંજલપુર વિસ્તારના સરસ્વતી કોમ્પ્લેક્સમાં આવેલ નીલકંઠ જ્વેલર્સના તાળા તોડી ₹82,000 ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા। નીલકંઠ જ્વેલર્સના માલિક મેહુલ ગાંધી શુક્રવારે દુકાને ધંધા અર્થે આવતા તેમને દુકાનના તાળા તૂટેલા જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા। આ અંગેની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને દુકાનમાં તપાસ કરતા ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું। આ સંદર્ભે પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અને અંદર બેઠા જે ચાંદીનો અમારો દાગીના હતા એ બધા ગયા છે। અંદાજિત એવું લમસમ કહી શકાય, લગભગ કિલો 1.5 કિલો જેવું ચાંદી હતું। એની લગભગ 1,20,000 કે 1,70,000ની આસપાસ થાય, એમ અંદાજિત કહી શકું। અત્યારે મને બહુ આઈડિયા નથી।